એટલે એવી જીપે તમારે તો ભજીયાની જમાવટ લાગે. એ રામ રામ ને સીતારામ, માતાજી હવના હારાવાના કરે. મિત્રો આપણે છે ને અત્યારે આમ જમાવટ છે, પણ આની પહેલા અમે ઘણું બધું કાર્ય કરી નાખ્યું. એનું કારણ છે કે આપણે તમને ખબર છે 300 વૃક્ષ આપણે લાવ્યા છે નવા ગામ બળેલી થી. તો મિત્રો હવે આપણે એ વૃક્ષને આપણે લાવ્યા છે એટલે એને રોપવા તો પડશે. એટલે અત્યારે અમે છે ને નાળિયેરીના ખાડા કરીએ અને નાળિયેરીનું વૃક્ષ રોપી દીધું છે. અને એની ફરતા પાછો આપણે સુરક્ષિત રાખવા માટે પિંજરા મૂકી દીધા છે. એટલે પિંજરાની બધું ફિટ કરીને અને આ અંદર અમારા આખી ટીમ જોવો તમે, આ બધા છે ને સાથી મિત્રો બધા સેવા ખૂબ સારી એવી કરતા હતા. તો હવે એ મિત્રોએ એમ કીધું કે આપણે ભજીયા બનાવવા છે. તો જો આપણે ભજીયા 1 નંબર ચાલુ કરી દીધા છે. અને એમાં મારા કાકા ભજીયા બનાવતા, એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. એટલે છે ને આ તમે લગભગ આ ભજીયાનો વિડીયો તમે જોવો ને એટલે તમને પણ મોઢામાં પાણી તો આવશે જ, કેમ કે ભજીયો 1 નંબર બનાવો મારા કાકા. એટલે એમાં છે ને કાંઈ ઘટે નહીં. તો મિત્રો આપણે છે ને આવી જ સેવા કરવાની છે. જીવદયાના સ્થળ ઉપર કે વૃક્ષ વાવો, વરસાદ લાવો, હરેક વૃક્ષમાં રણછોડ છે. તો આપણે તો બધાને એમ જ કહેવાનું કે તમે પણ આવી રીતનું કાર્ય કરો, જેથી કરીને આપણે છે ને મોટું ઘણા બધા વૃક્ષ રોપાય અને મોટું જબર જંગલ બની જાય. તો બાકી આપણા મિત્રો અમારા પેજને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. બાકી ડાયરાને રામ રામ ને સીતારામ, જય માતાજી.